માયાભાઈ આહિરનો જે વિડીયો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાવ્યો હતો, જે વિડીયો પર કદાચ તમે જોયો હશે। જે વિડીયોમાં તેમણે વિસાવદરની ચૂંટણીને લઈને એમના પ્રચાર માટે જે કાંઈ વાતો કરી હતી, એક કલાકાર તરીકે એમના માટે કેટલી શોભનીય છે એ વાતો સોશિયલ મીડિયા પર લોકો ખૂબ સવાલો કરી રહ્યા છે। ત્યારે હવે ફાઇનલી ગોપાલ ઇટાલિયા તો ધારાસભ્ય બની ચૂક્યા છે, ત્યારે એમણે બનીને શું કહ્યું છે અને હવે આ કલાકારોને જવાબ શું આપ્યો છે, આજના વિડીયોમાં અંત સુધીમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। દોસ્તો, સૌથી પહેલાં વાત કરીએ તો કલાકારોને માયાભાઈ આહિરને એવા કલાકારો હતા જેમણે એવું કહેવામાં આવે કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કહ્યું હતું। તેમણે ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સમાં એટલો જવાબ આપ્યો કે મારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી, ભગવાન સૌનું ભલું કરે। દોસ્તો, વિસાવદરમાં આયોજિત થયેલી ચૂંટણી તો ગોપાલ ઇટાલિયા જીતી જાય છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી જીત્યા બાદ એમનો જે કાંઈ પણ જયઘોષ થઈ રહ્યો છે, ચારે તરફ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે। આ તમામ વાતોની વચ્ચે ગોપાલ ઇટાલિયા પણ ભાવુક થઈ જાય છે। આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। અનેક પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, ત્યારે આ દરમિયાન ગોપાલ ઇટાલિયા ભાવુક નજર આવે છે કે દોસ્તો, વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતાની સાથે જ કલાકાર માયાભાઈ આહિર ચર્ચામાં આવ્યા છે। સૌ લોકો એવા સવાલો ઉઠાવી રહ્યા છે કે આખરે ગોપાલ ઇટાલિયાની જીત પહેલાં એક જાહેરમાં ભાષણ આપનાર કલાકાર હવે ક્યાં છે? ત્યારે દોસ્તો, સવાલો એવા પણ હતા, કેટલાક યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે કે આખરે માયાભાઈ આહિરનો જે વિડીયો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાવ્યો હતો, જે વિડીયો પર કદાચ તમે જોયો હશે। જે વિડીયોમાં તેમણે વિસાવદરની ચૂંટણીને લઈને એમના પ્રચાર માટે જે કાંઈ વાતો કરી હતી, એક કલાકાર તરીકે એમના માટે કેટલી શોભનીય છે એ વાતો સોશિયલ મીડિયા પર લોકો ખૂબ સવાલો કરી રહ્યા છે। ત્યારે હવે ફાઇનલી ગોપાલ ઇટાલિયા તો ધારાસભ્ય બની ચૂક્યા છે, ત્યારે એમણે બનીને શું કહ્યું છે અને હવે આ કલાકારોને જવાબ શું આપ્યો છે। એક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ હતી। ગોપાલ ઇટાલિયા જેવા જ વિસાવદરમાં જીતે છે ત્યારબાદ એમને જે કાંઈ પણ ટ્રોલ કરનારા લોકો હતા, એમાં ખાસ કરીને માયાભાઈ આહિરનો વિડીયો એક સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો હતો, જેમાં તેઓ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકારણની એમણે વાત કરી હતી, ત્યારે એમને જોઈને ઘણા બધા લોકો ઉશ્કેરાઈ ગયા હતા, પરંતુ ગોપાલ ઇટાલિયાએ એ વખતે ધીરજ ધરી હતી અને ધીરજતાથી કામ લઈ પોતે આજે જ્યારે એક ઉમેદવારમાંથી ધારાસભ્ય બની ગયા છે, ત્યારે આ ગોપાલ ઇટાલિયા એમએલએ ગોપાલ ઇટાલિયા બન્યા છે। અને હવે જ્યારે એમની પાસે પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવેલા અનેક સવાલોમાં એમાં એક વ્યક્તિએ એવું પણ પૂછ્યું હતું કે માયાભાઈ આહિરને તમે શું કહેવા માગો છો? ત્યારે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું હતું કે મારે કોઈને કાંઈ કહેવાની હવે જરૂર નથી, મારે ઈશ્વરનો આભાર માનું છું અને ભગવાન સૌને સદબુદ્ધિ આપે, એવી વાત એમણે કરી હતી। ગોપાલ ઇટાલિયા બનશે અમારો ઉમેદવાર ધારાસભ્ય અને ધીમે ધીમે એમના જે કાંઈ પણ છે સંઘર્ષની શરૂઆત થાય છે। ગોપાલ ઇટાલિયાની સામે ઉભેલા બે ઉમેદવારો ખૂબ લાંબી લીડથી હાર્યા છે અને જ્યારે ગોપાલ ઇટાલિયા 17,000 મતની લીડથી જીતે છે અને પોતાની સરકાર વિસાવદરમાં બનાવી જાણે છે, ત્યારે ગોપાલ ઇટાલિયાની લોકચાહના ભારે પડે છે। પૈસાના પાવરની સામે લોકચાહના કેટલી મહત્વની હોય છે એ અહીં ગોપાલ ઇટાલિયાએ સાબિત કરી બતાવ્યું છે। ત્યારે આ સમગ્ર ચૂંટણીનો માહોલ છે છેલ્લા કેટલાય દિવસોથી ખૂબ રોચક હતો અને રોમાંચક મોડ ઉપર હતો, ત્યારે સૌ લોકો વિસાવદરની ચૂંટણી તરફ એમનું ધ્યાન હતું। ત્યારે હવે એક એવો ચહેરો સોશિયલ મીડિયા પર હાલ જય ગોપાલના નારા સાથે ગુંજી રહ્યો છે, એવા ગોપાલ ઇટાલિયા હવે વિનર થઈ ચૂક્યા છે। આ સમગ્ર ઘટના વિશે આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, અને દોસ્તો આપનો મત કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે। આ વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપ જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, અને જય ગોપાલ લખવાનું ચૂકતા નહીં, કારણ કે ગોપાલ ઇટાલિયાનો અવાજ હવે વિધાનસભામાં ગુંજવાનો છે। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે। જય હિન્દ, જય ભારત।